નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને બસ જો અમે લોકો, હું હતો સવારમાં વહેલો 4:30 પોણા 5 ગયો તો બહાર, અભિષેક હતો યજમાનનો અને જસ્ટ આવ્યો છું 7:30 પોણા 8 ઘરે પહોંચી ગયો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો છે. પાછો ફૂલ વરસાદ આવે છે અહીંયા સુરતની અંદર અને અહીંયા જો કામકાજ ચાલુ થઈ ગયું સવારમાં. એટલે જય શ્રી કૃષ્ણ કે એટલે એવું બધું છે. એટલે સવારમાં તો હજી 4:30 અંધારું હતું ત્યારનો નીકળી ગયો હતો. 3:30 ઉઠો 2:30 હતું પાછું હું તો એટલે કલાક હોવાનું છે માન. તો ચાલો પહેલાં હું તમને મારા મંદિરના દર્શન કરાવું આજના ભગવાનના. અને જો આજે ભગવાનની બધાને પૂજા થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 8:30 અને આ બાજુ મારી બાજુ કંઈક બનાવે છે શીરો. શું બનાવીશો? લાડવા છે કોરા લાડવા એવા એમાં પડતર ન ભાવે તાજે તાજું બનાવી દે. હમણાં લાડવા દેવા હતી, કોરા લાડવા એવા? હા, બધું કોરું લઈ આવ્યો. ઠીક, એવું હોય. હા, એ બધું કોરું આપણે તાજું એને બનાવી દે. સમજાય. રોજ બનાવવાના? નહીં, 4-5 દિવસ બનાવી દે. 4-5 દી હાલે. ઘઉંના જ હોય ને? હા, ઘઉં જાડો હોય ને એને શેકી ગોળ નાખી દેવાનો, દેશી ગોળ ને ઊંટ ને કુવા દાણા બધું નાખવાનું, ટોપરું બધું નાખવાનું બનાવી. સરસ લ્યો. તો અહીંયા બને છે લાડવા અને આજે બેનું હજી સૂતી છે પણ બેનુંને કાંઈ લઈ નથી જવાના, સ્કૂલે નથી મોકલવાના આજે, કારણ કે મજા નથી આસ્થાબેનને, દુર્વાબેનને અને નાના અમારા ભાઈને પણ મજા નથી એવું લાગે છે. તો આ તો ત્રણેયને હોસ્પિટલે લઈ જવાના છે બતાડવા માટે. એટલે લઈ જવાના છે બપોરે. અત્યારે સૂતા છે, તાવ આવી જાય દવા લે ત્યાં સુધી સારું રહે છે, પાછું તબિયત બગડી જાય છે. અને દુર્વાબેનને એમ છે એને સારું છે પણ બીજી તકલીફ આવી છે તો એને લઈ જવાના છે અને ભાઈને બતાડવાનું છે સમય એટલે એને લઈ જવાનું. એટલે આજે ત્રણેયને હોસ્પિટલ લઈ જવાના છે અને આ બેને રજા રાખવાના એવું બધું છે. ચાલો હવે આગળ આજ તો સોમવાર છે કે નાસ્તા પાણીનું છે નહીં એટલે સીધા બપોરે હવે જમવાનું થશે એકટાણું અથવા સાંજે એકટાણું કે રીતનું છે એ પ્રમાણે. નકર સૂકી ભાજી તો ઊભી જ છે મોરની મોર બપોરે કરવાનું એવું છે. રાત્રે ફરાળ હે હા એટલે ખાવા સૂકી ભાજી ખાય. સૂકી ભાજી જોઈને મન ઓલું થઈ જાય છે, ભાળે ને આમાં તાજ મગજ ફરી જાય છે. એટલે એવું છે, આ લોકો ખાય, અમારે તો કંઈ ખાવાની થતી નથી. બપોરે એકટાણું કરી લેવું સારું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને અમે લોકો ગયા હતા દવાખાને હાગમટે બધા એકાય રે 4. એ અમે મોટા અને 3 છોકરા રુદ્રાક્ષને લઈ ગયા હતા, કારણ કે રુદ્રાક્ષને અવાજ બે ગયો તેવું કહેતા હતા પણ કંઈ વાંધો નથી, એને નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો 3 મહિના કે એવું રહેશે એવું બધું કીધું. અને દુરુબેનને તકલીફ હતી થોડીક બતાવ્યું પણ એને અમારે રમત થઈ ગઈ એટલે એને કંઈ વાંધો નથી. એટલે આવું બધું છે. અને આસ્થાબેનને થોડુંક છે મોઢામાં ચાંદી જેવું બધું પીડ્યું છે એટલે દવા આપી છે એની અલગ ફેરવી, થોડીક તાવ આવી જાય છે એટલે હમણાં થોડાક વાયરસનો ને બધા પ્રોબ્લેમ છે એટલે આવું બધું થાય છે. એટલે બેન થોડાક જો પાછા અત્યારે મૂંઝાઈ ગયા છે. આ બેનને કાંઈ વાંધો નથી, આ બેનને બધું રેગ્યુલર થઈ ગયું છે. કાલથી સ્કૂલે જવા મળવાનું આને. તો આને થોડીક પાછી અત્યારે જો વીક થવા મળી ધીમે ધીમે, એટલે આગળ દવા પાઈ દઈશું. અને ડૉક્ટર સાહેબે કીધું કે આ દવા ન પીવે ને તો ઇન્જેક્શન દઈ દેવાનું. કાબેન કીધું ને? હા, એટલે એવું બધું છે. બાકી બધું નોર્મલ એવું. મારી બાજુ અત્યારે દીવા કરવા બેઠી છે. એટલે માતાજીને દીવા માન્યા હતા એટલે દીવા 5 કર્યા અત્યારે માતાજીને. અને આ બાજુ હવે જો બધું બની તો ગયું છે, ભગવાનને થાળી ધરાઈ ગયો. તમે આવ્યા હતા, મારા બાન પપ્પા હતા એટલે કદાચ એ ઉતરાણો નથી, ટ્રાય કરશે. અને રોટલી બને છે એટલે આ તો સોમવાર છે એટલે એકટાણું કરવા બેસવાનું છે. એકટાણું કરવા બેસાઈ મારા પપ્પાએ જમી લીધું છે, એને એકટાણું કરી લીધું. હા, તો ચાલો વરસાદ ચાલુ છે, પલ્લી ગયા હતા એમાં અને એકધારો વરસાદ ચાલુ છે. તો એવું બધું છે. પલળતા ગયા હતા, આમ રિક્ષા બાંધી લીધી હતી તાત્કાલિક, કારણ કે અત્યારે આમાં ટ્રાફિક નહીં ને પાર્કિંગના બધા પ્રોબ્લેમ થાય અને પાછા વીએ નજીક જ છે થોડું. તો ચાલો હવે અમે લોકો જમવા બેસી જાય. અને પિયુષભાઈને જમવા ગયા છે એ બે ફઈની ઘરે, ત્યાં એને જમવાનું છે, મારી બાને જમવાનું છે. કદાચ મારી બા વી આવ્યા
22 આવ્યા જવાનું છે ને હા એટલે મારી બાને જવાનું છે જમવા પણ ખબર વગર જવું પડશે કારણ કે અંદર બેઠી છે માતાજીઓ રાહ જોઈને કાન ખુલ્લા રાખીને એટલે તો જો આવી ગયા છે મોટા ભાઈની અને પલ્લી ગયા છે પૂરેપૂરા વરસાદ પૂરેપૂરો ચાલુ છે હા 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 ફૂલ વરસાદ આવવા મળ્યો કોણ તો મિત્રો જમવામાં તો અત્યારે હું એકલો છું મારી બા ગયા છે જમવા ફઈના ઘરે અને જો અત્યારે જમવામાં તો આવું બધું છે ઝીણું ઝીણું દૂધીનું શાક છે રોટલી છે છાશ છે એના પેંડા આવ્યા હતા તીવણી છે તો આવું બધું છે અને જાગો 2-3 રોટલી બનાવી લઈ એટલે હું ને જાગુ જમવા બેસી જાય બાકી બધાએ જમી લીધું છે છોકરાએ જમી લીધું છે ચાલો જમવા બધા અમે પણ જમી લઈએ બધા મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આ બાજુ જો અત્યારે સોમવારની તૈયારી ફૂલ ચાલુ છે અત્યારે તો જમવા કરતા બનશે ફરાળ જાજુ એટલે અત્યારે એવું છે બે જ વસ્તુ બરાબર સૂકી ભાજી જેને જે ખાવું એ છે આપણી ઈચ્છા છે નહીં સૂકી ભાજીની હા મારી ઈચ્છા તો ખાલી દૂધ પી લે એટલે બીજી કાંઈ છે નહીં બેનો હજી આવી નથી આજે મારા ભાઈ કાંઈ બહાર રમવા આવ્યા નથી દવાખાને થયા પછી દવાખાને થયા સીધા રૂમમાં વી ગયા છે હજી કાંઈ બહાર નીકળ્યા નથી અને એકદમ હે નીંદર આવી ગઈ છે ને એવું છે દવા આપી પીવડાવી ઠીક એવું હોય એવું છે ને હા એટલે એવું બધું છે અને આજથી અમારે તો હાવ ઘર ખાલી થઈ જાય આજે એક અમારા મોટા ભાઈ ની બે માણસ છે એ યાદ જાય છે ગામડે કંઈક 8 વાગ્યાની 9 વાગ્યાની બસ હશે લગભગ એવું છે ને 9ની બસ છે એટલે એ આગળ ફરાર કરીને પછી નીકળશે એવું બધું છે એટલે પછી અમે હતા એમને પાસે બધા ઘરના થઈ ગયા મિત્રો અત્યારે વાગ્યા છે 8:45 અને જો અહીંયા હવે પિયુષની જાય છે બોવડી આવતા રહીજો જો ભાઈ આવ્યા મળવા હતું એને પણ દવાની અસર સારી કરી ગઈ મોટા પપ્પા ભેગું જવું છે લઈ જવો છે મહાદેવ ચાલો તો અમે મુકતા આવીએ ભલે આ લેતા આવી જાય તો જોઈ ટ્રાય કરી હાલો મુકતા આવી ભાઈ ઘડીક રમે છે અમે જઈ મુકતા આવી પેલા જઈ જવાનું સામાન ઓહો આવી જાવ હે હે આવી જાય તો સારું આજો મળી જાઓ વિદ્યા ને હરકે આજ તો પેલા હરકો મળો જાઓ બાટલો ફાટી ગયો જો જાય છે મૂકવા એટલે આવું છે બધાને ભેગું હાલે લઈ લો બીજો સામાન ક્યાં છે લઈ જાઓ હાલો આગળ આવતું રહેવાનું સામાન જગ્યા જ નથી તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને હજી જો આ બેનો અહીંયા બેઠા છે શાંતિથી લેસન બેસન થઈ ગયું છે અને કેમ
તોફાન તો તમે કરો ને માથું ચડાઈ ગયું હાઈન થાય તા હું આગળ તારે દવા પી લીધી તે પેલા બે પી લીધી સારું હા શું લખ્યું છે હા એવું છે વાહ અને આવું બધું છે વાહ તો હજી બે સૂતા નથી પણ મારી બા આવી ગયા છે ભજન તો ગાવું પડશે એટલે આજે ભજન સારું સાંભળી લઈએ પછી કાલનો તમને પ્રશ્નનો જવાબ આપું અને જ્યારે જવાબ અપાઈ જાય ત્યારબાદ પછી હું તમને નવો પ્રશ્ન આજનો પૂછીશ તો એ પહેલાં આપણે મારી બા પાસેથી સારું એવું આપણે ભજન સાંભળી લઈએ હજુ આ શાંતિથી બેસે તો સારું છે નહીંતર બેને મારે વચ્ચે બેન પકડીને જો અત્યારે બોલવા નથી દેતા બોલવા અત્યારે મને નથી દેતા તમે હું શાંતિ બેહતા હા તો બા કયું ભજન ગાવાનું છે આજે ભોળાનાથનું સોમવાર છે ને હા તને શું ખબર હતી શેની એવું છે હા તો ચાલો પેલા ભજન સાંભળીએ પછી આપણે પ્રશ્નનો જવાબ અને ફરીથી પાછો નવો પ્રશ્ન લેશું સોમે શિવ શંકર ભોળા કે ચડે ભભૂતિના ગોળા કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો મંગળે મૂર્તિ બહુ ભારે મંગળે મૂર્તિ બહુ ભારે જટામાં ગંગાજી ધારે કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો કે બુધે બળદની સ્વારી કે બુધે બળદની સ્વારી કે સંગે પાર્વતી નારી કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો ગુરુએ જ્ઞાન તણી મૂર્તિ ગુરુએ જ્ઞાન તણી મૂર્તિ કે શિવજી ત્રિભુવન સુરતી કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો સુકરે રેજો સુખદાતા સુકરે રેજો સુખદાતા શિવજી જગતણાયાધાર શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો શનિએ સ્વરૂપ ધરાયંગે શનિએ સ્વરૂપ ધરાયંગે કે શિવજી રહે જોયું ચરંગે કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો રવિએ રત્ન જડી મૂર્તિ રવિએ રત્ન જડી મૂર્તિ કે શિવજી ત્રિભુવન સુરતી
કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો કે સોમે શિવ શંકર ભોળા કે સોમે શિવ શંકર ભોળા કે ચડે ભભૂતિના ગોળા કે શિવજી સંકટને હરજો કે મહાદેવ મેર સદા કરજો કે શિવજી સંકટને હરજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મારી બાઈ આપણને સારું એવું મહાદેવ પર બહુ મસ્ત ભજન સંભળાયું, મને પણ બહુ ગમ્યું અને આશા રાખું છું કે તમને પણ બહુ ગમશે. અને બસ, જો હવે ભજન ગવાઈ ગયું છે તો પહેલાં જે ગઈકાલે મેં પ્રશ્ન પૂછ્યો હતો એનો પ્રશ્નનો જવાબ પહેલાં આપણે લઈ લઈએ અને પછી કોણે કોણે આપણને જવાબ મોકલેલા છે તો એના નામ લેશું આપણે. પ્રશ્નનો જવાબ છે પશુપતિનાથ, આપણે નેપાળની અંદર એનું મંદિર આવેલું છે, એનો આ જવાબ છે. એમાં ઊંડું રહસ્ય તો ઘણું છે, આપણે એની કથા બહુ લાંબી છે, પણ આ એનો ખાલી તમને હું ટૂંકમાં એનો જવાબ આપું. એનો જવાબ છે જે મેં ગઈકાલે તમને પ્રશ્ન પૂછ્યો હતો એનો સૌ પ્રથમ જવાબ આપેલો છે છબીલભાઈ જુનાગઢ, એને જવાબ આપેલો છે. ફરીથી લંડનથી હસમુખભાઈ કરીને કોઈ છે, એને પણ સારો એવો જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો છે. દક્ષાબેન કરીને જવાબ આપેલો છે કુંડલાથી. અને ફરી બીજું છે અંશુભાઈ દેસાઈ, તેના તરફથી પણ જવાબ આપેલો છે. તો આ જવાબ આજના બધા સાચા છે અને બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આ પ્રશ્નના અંદર તમે ભાગ લો છો. સનાતન ધર્મનું જે થોડું જ્ઞાન હોય તો ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આજનો મારો નવો પ્રશ્ન છે કે માં પાર્વતી કાશીની અંદર ભગવાન મહાદેવને જ્યારે પીરસવા માટે આવે છે ભોજન, તો કયા રૂપે પ્રગટ થઈને તેને પીરસે છે? આ મારો પ્રશ્ન છે. તો કયા રૂપે, એ કયા દેવી રૂપે અહીંયા પ્રગટ થાય છે પીરસવા માટે, ભોજન પીરસવા માટે મહાદેવને? તો આજનો મારો આ પ્રશ્ન છે. કાલે મને તમે જવાબ કોમેન્ટમાં આનો જવાબ આપજો. તો આજનો મારો આ પ્રશ્ન તમે ભૂલતા નહીં. મિત્રો, પ્રશ્ન પૂછો, જવાબ પણ મળી ગયો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આજે અમારું ઘર કહે ને ખાલી થઈ ગયું. મોટા ભાઈના દીકરા, અમારા મોટા બાપાના દીકરાની આવેલા હતા ગામડેથી, એના ઘરના અને નાની દીકરી બધા હતા, વિદ્યા અને તો બાળકોને પણ બધાને બહુ મજા આવતી હતી, તોફાન ને મસ્તી ને બધું હતું, સતત ઘર ભેરું ભેરું લાગતું હતું. પણ અત્યારે સૂનું લાગે, કારણ કે ઓલા બેન તો પાછા સવારમાં વહેલા ઉઠે, રાત્રે મોડા સૂવે, તોફાન ને આવું બધું કરવાનું. એટલે આ બધા શું છે, અહીંયા સિટીમાં તો બધા નિયમો હોય, સૂઈ જવાનું, ભણવાનું, આવું બધું ચાલુ. એટલે ઘરે જ્યારે ખાલું લાગે, અવાજ નથી આવતો, એમ તોફાન બંધ થઈ ગયા ઘણા ખરા. એટલે એવું બધું છે. ઘણા અત્યારે કોઈને ગમતું નથી, કારણ કે એટલા દિવસથી બધા સાથે હતા તો બધાએ બહુ આનંદ કર્યો, બહુ મજા આવી. બસ અત્યારે જો આગળ બસમાં બેસાડીને આવ્યા અને અત્યારે બધા પછી ભજન સાહેબનું ને એવું બધું કર્યું. અમારા બેનું બધા બહુ રડવા લાગ્યા, મૂકવા આવ્યા હતા પણ પછી અહીંયા એમાં આવે મતા નહીં ગાડીમાં, એટલે પછી એકલા જવું પડે, એવું બધું હતું. તો ઠીક છે, આજે મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે સવારમાં મારે વહેલું ઉઠવાનું છે પાછું, ફરીથી 3:30-4 વાગે, કારણ કે જવાનું છે પહેલાં જકાતનાગા. કાલે મંગળવાર મેં કીધું મારે યજમાનની ઘરે જવાનું હોય, સૌથી પહેલાં ત્યાં જવાનું છે, ત્યારબાદ પછી યજ્ઞમાં જવાનું છે તાપીના કાંઠે, બપોર સુધી ત્યાં છીએ. એટલે મારે સૌ બહુ વહેલું ઉઠવાનું છે. તો મારા બ્લોગને આજે હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરજો, અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.